સાઈડમાં થોડુંક થોડુંક નાખ. બસ ગુડ ગર્લ. હવે જે કર દે. હાલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છે બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો તમને એમ થતું છે કેમ બપોરના વ્લોગ ચાલુ કરે છે, બટ હમણાં થોડુંક લેટ થઈ જાય છે અને શિયાળાનો ટાઈમ છે તો કામ કરવામાં મોડું થઈ જાય છે આપણે. અને હારી સાઈડ ઉપર ગયા છે, આ ટિફિન દેવા નથી જવાનું, આજ ઘરે જ જમવા આવવાના છે. મેં કોલ કરેલો હતો તો આપણે બનાવવાના છે દાળ ભાત. ભાત તો મેં બનાવી નાખ્યા છે, આપણે દાળ વઘારવાની છે, સૂકી ભાજી બનાવવાની છે. તો ચલો આપણે રસોઈ બનાવી નાખીએ. કઈ કર દે કે મેં ચોટી વાળી છે. આમ જો મમ્માની લાડુ લો. બેન ફોનમાં બીજી થઈ ગયા જોઈ. બની ગયા છે, સૂકી ભાજી વઘારવાની છે ને દાળ બને છે. જો બટેકા બી આપણે કટ કરી નાખ્યા છે. મનોજભાઈ પણ આવવાના છે જમવા. હારી કે એ પણ મારી સાઈડ ઉપર છે, એ મારી આર્યા જ. કંઈ વાંધો નહીં, આપણે જમવાનું જાદુ જ બનાવેલું હોય. 4 બેનું ને અમે 4 લોકોનું બનાવ્યું એટલે મારે જમવાનું પડ્યું જ રહે. એવું બધી નથી. ચલો આપણે દાળ ફટાફટ વઘારી નાખીએ મસ્ત મજાની. અમારા બેન ડાન્સ કરે છે. ઓ ગતુ પાપા આવ્યા. પાપાને કેવું હીરો બની ગયો કે આ ઢીલો છે. જો ઢીલો, ઈ ઢીલો લાગે કા મમ્મા? થોડી લાગે કઈ. પાપી કઈ છે પાપા? થેન્ક યુ ગતુ. ધોરી આવી ગયા છે ઘરે જમવા. પણ કાલ આપણે એક વાત થઈ હતી કે ક્રિનાલે ટિફિન લઈને જાય તો એની બહુ બેન કરતા હતા ને બેન ટિફિન લઈને આવી જ નહીં. બોલો ટિફિન 12 વાગે આવી ગયું તો ખવાઈ ગયું પછી જાવ ને. હવે ખોટું હું બોલો હો? મને બધી ખબર છે કોઈ ટિફિન દેવા દાદો આવ્યો નથી. મારી બેન ટિફિન દઈ જાય. મારી બેન હું આવી, તમારી બેન ટિફિન દેવા આવી. હવે ઈ એનું બનાવીને ખાય તો એ બસ છે. એવું છે? હા તો ભૂલાઈ ગયું છે ને યાદ. ભૂલાય હું જો બધું યાદ હતું. યાદ આવે એટલે કહું. બહુ કહેતી હતી ને હું ટિફિન દે આવે, મારો ભાઈ ભૂખો નહીં રે. મને ખબર હતી તમે ભૂખા જ રહો એટલે મેં દાળ ભાત બનાવ્યા. નકર કાય તમે હાજ ભૂખા જ રહે. અમારી અડધી ભૂખ તમને ભાંગી નાખ્યો. જો મને ખબર હતી કે ટિફિન આવવાનું નથી એટલે મેં છે ને નાટું બનાવીને જ રાખ્યું હતું. કીધું નહીં આવે ને ટિફિન એટલે ઘરે ખાવા આવશે તે તેને આવું જ પડ્યું ખાવા. જોયું ને કોઈ કે મને કમેન્ટ કરી હતી કે હરી ભૂખા રહે. સાચી વાત છે. મેં ન બનાવ્યું હોત ને તો એ ટિફિન વગર ના જ રહે ને ભૂખા જ રહે. ક્રિનાલી આવે ને એટલે એને સવાલ કરવાનો છે મોટા પાયે. કરી જ લઈ. બો બેન, મારી બેન, મારી બેન. જો બેન જો હમણાં ગતો આ કોનો હીરો છે? આ હીરો કોનો છે? હાલો પાપાને લઈ જવા છે મારે. હાલો ઊભા થાવ, આપણે ઊભા થાવ. હાલો હું લઈ જાઉં પાપાને. ટાટા લઈ જાવ ને. હાલો ઊભા થઈ જાવ, આપણે નથી રહેવું અહીંયા. હાલો 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 ફટાફટ. હાલો હાલો આપણે બે વયા જઈએ. ભલે બેઠીએ. હાલો હું જાઉં છું. બાય બાય. એનું મોઢું ધોરીને જવાનું છે સાઈડ ઉપર. અમારા બેન છે ને વાહે ત્યાં કે પાપા મારે કામે આવું છે. બોલો શું કરું? મારે જવું છે આઈબ્રોન કરાવો તો એ પાછળ આવે છે. ગાડી ધોરી પાઈ છે, કંઈક જુગાડ કરવો પડશે. જો છે ને એને કામે જવું છે. ભાડી ગઈ તો ઘટિયાનું ઉપર મૂકી આવી છું અને હું બી જાઉં છું હરિયાણે. કેમ કે મારી સાઈડ જ જવાનું છે. સાઈડ છે ને ત્યાં છે. મારે આઈબ્રો વેક્સ કરાવવા જવાનું. આપણે જઈએ ફટાફટ. ત્યાં તો મેં શૂટ નહોતું કર્યું કેમ કે ત્યાં શૂટ કરાયું નહોતું. થોડુંક કેમ બાંધો છો? અચ્છા
કેમેરાથી બીક લાગી? કેમેરાથી બીક લાગી? અચ્છા. હારો હાલો, મારે જાવું છે ઘરે. તમે કેમ બેઠા? કામ નથી કરવાનું? કાંઈ નહીં, જો એ મસ્ત મજાના બેટા ચા પીવે છે અને હું જાઉં ઘરે, કેમ કે મારી ગાડી જ અહીંયા પડી છે. ગાડી લઈને હું જાઉં, એ વહી આવશે કોગેના ફ્રેન્ડ. અત્યારે હું ને ગટુ ને નાના જઈએ છીએ પાણીપુરી ખાવા. અહીંયા ફેમસ છે અહીંયા. લાડુ હું લેવા જાઉં છે. પાણીપુરી ખાવા આવી હતી પણ બેન બેકરી ફાડી ગયા હતી કે હું મમ્મા ત્યાં લોલીપોપ ફાડી ગઈ. બોલો શરદી છે તો લોલીપોપ. પેલા મને કે મેગી લઈ દે, તો બોલો મેં ખાધું મેગી લઈ ગઈ. મેગી લઈ આવી. ઈ હું કે મેગી લઈ દે, મેં મેગી લઈ દીધી ને કે મમ્મા હું લોલીપોપ ફાડી. વાગી ગયા છે 9:45 ને હરી બેસી ગયા છે જમવા, કેમ કે મારે જમવાનું છે ને એને રોજ ભીંડો જ ખાવો ને મને ભીંડો પછી અપસે જો એને अरे सुधरो रे अभी तो सुधर जाओ. છોકરો ભીંડો બટેટા દાળ ભાત એમ બીજું કઈ ભાવતું જ નથી. શું કરવાનું? કારથી છે ને કારેલા લઈ આવી. ખાવો ને કારેલા? नहीं. ઈ તે હું છાશ વાળું બનાવી દે. કારેલા શાક બહુ ભાવે ને, છાશ વાળું તમને બધું એવું બનાવી દે. ખાઈ જો પછી સોળીને. હા હાલી નીકળ્યા તે ખપ ખપ. તો કાંઈ ને હાલો, આપણે કઈ ખાવું નથી, આપણે કંઈક બીજું ખાઈ લેવું, પણ ભીંડો નથી ખાવા થતો. હુવાઈ દે તું બધાને, હુવાઈ દે પાપા. પાપા પણ હુવાઈ દે બધાને. હાલો લીલો હોય તો ટીકુ ઉરાઈ દે ને, વાયગું બિચારાને. જો જોવા મળે. અરે લઈ લે દીકા, લઈ લે. તો જમીને અમે ફ્રી થઈ ગયા છીએ ને અત્યારે અમે જઈએ છીએ જુડિયો બાજુ, કેમ કે આટો મારવા ગટુને લઈને. નો મલાય. સંજય અંકલ કેમ ગયા? હા સંજય અંકલ કેમ ગયા? ગાડી લેવા ગયા? ગાડી લેવા ગયા? તો અમે આવી ગયા છીએ અહીંયા જુડિયોમાં, કેમ કે સંજયભાઈ કે કોડ સેટ જોવા હતા. મેં હાલો ને આપણે ચેક કરી આવી એ સારું આવ્યું હોય. જો જુડિયો છે જગાત નાકા વાળું. આ બાપ દીકરી જો જો. તો જુડિયો વાળાએ કીધું કે અત્યારે ભાઈ બંધ થઈ ગયું, કાલ આવજો. અમારો પોપટ થઈ ગયો. જુડિયો વાળાએ ના પાડી દીધી, અત્યારે નહીં બંધી ગઈ. બાપ દીકરી તો અહીંયા લાઈટ આરે રમે. શું છે ને? શું છે? શું ભાડી? લાઈટ છે કે લાઈટ છે. અરે વાહ. પાછા અમે જાય છે સ્ટાઇલ અપમાં. જો ખુલ્લું હોય તો ઠીક છે, નહીં તો ત્યાંથી નહીં મોટા સીધા ઉમરના ધોડ્યા જાય છે. Yes. હવે ત્યાં મળે કે નથી મળતું એનું નક્કી નથી. હા ચાલો ક્યાં? આ ગળરી બધું લાઈનમાં જ છે. પેન્ટાલ સ્ટાઇલ અપ આ બધું લાઈનમાં જ આવે ને. કે જડવાનું મારા દાદા પહેલેથી સવાણીમાં લેવા હતા ને ઓ કહેતા માય ગોડ. ત્યાં જ લેવા હતા. તમે ગટિયન કપડા અહીંથી જ લઉં છું સ્ટાઇલ અપમાં. એના વાંધો નહીં, હું સવાણીમાં. બહુ સારું. હું સીધી ઉપર જ જાઉં છું, કેમ કે નીચે છે ને પછી મને વન પીસ ધ્યાનમાં આવી જાય તો હરી કાંઈ લઈ નહીં દે, પછી ઉપર જ વહી જાઉં. ત્યાં તો કાંઈ વાંધો નથી હે ને. નીચે બહુ સારા કપડાં તમે તો ઉપર વહી જાવ, કે ધ્યાનમાં આવી જાય તો તમે કાંઈ લઈ નહીં ગયો. હું નકર ડ્રેસ લઈ દઉં તો હું અહીંથી પાછો વળી જાઉં. એટલે તો ઉપર વહી આવી, ઉપર ડોન્ટ વરી. ના ના હવે આવો, મારે નથી લેવા. ના ના સંજયભાઈને લેવાના છે, આપણે નથી. શું છે? આ ભગત આવું જ કરીને આવ્યો. હા હા જવું જ. એવું જ ખબર ધોચું. આપણે નહીં લેવું. ધોચું કહેવાય. આ પૂન કોને છે? ધોચું. હાલો 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 હાલો. એ ભગત છે ભાઈ. બહાર આવી ગયા ધોયેલ મુલાંજમ, કેમ કે અમને એનું કલેક્શન મજા જ ન આવી. કેવું લાગ્યું? કચ્ચરું. એમ લાગે કે રવિવારીમાં આવી ગયા છે. સોરી સ્ટાઇલ અપવાળા, સોરી, બટ કલેક્શનમાં કાંઈ હતું નહીં એટલે કેવું પડ્યું, ખચરું હતું. બોલ ભાઈ. કંઈક સારું લાવો બ્રાન્ડેડ તો કંઈક અમને મજા આવે. એ થઈ ગયા ના કે કાંઈ એડુ? આપણી છે હોલના ભાવ દેખાય. અત્યારે અમે આવી ગયા છે અહીંયા સ્ટાઇલ અપની પર, તો બેના ભાડી સુગા. ઓ વાવ, શું લેવું છે? આ
ફૂલ વાળું લેવું ને એને કયો પેલા પૂછો નગર પછી ફૂલ રોવે. ચાલુ. તો બેનને ઉતારી દીધા આપણે ઘરે અને હવે આપણે જઈએ મોમાએ. પેલી આખી ગેંગ લઈને અમે પોગી ગયા છે પાછા મોમાએ. પણ આ છે ને ઘરે ખાઈને આવ્યા છે કે હું છે કે હેલું હતી. જુઓ તમે આમ જુઓ આવ્યા ભેગા ચાલુ થઈ ગયા. તમારે શું કીધું તમારે ભીંડાનું શાક બને મેં શું કીધું તમારે એક હાટું બનાવી દે હું નહીં ખાઉં રોજ રોજ તારા ભીંડો. ભીંડા ચા ખાટો તેને ભાઈ બેન બે રોજ રોજ પૂછ્યા રહ્યા ભીંડો ખાવો તે ઘરે કઈ ખાવાનું કઈ બીજું તાણ નથી તો તમે અહીંયા બહાર ખાવાનું ચાલુ કરી દીધું. તો એક વસ્તુ reality કહું તને આમાં આપણે મોમાએ જેદુ થર આવ્યા ને તેદુ થર આ લોકો મને લાગે ખાવા જ આવે છે મને એવું જ લાગે છે ખાતા હોય કાંઈ ચાલી ગયું. આ લોકોમાં ઈ પહેલા આવે શરૂઆત તારાથી થાય એમાં આ ગુગા લોકોથી ઈ પહેલા આવે બરાબર અમારી કરતા ત્રણ ગણું તું ખાઈ શકે આજે એને નથી ખાતું જે એને ઈ ક્યાં ખાય તો માવો ખાય બિચારો. માવા છે ને એટલે હમણાં વિડીયો બંધ થાય ને એટલે ઝાપટ અમારી ડીશમાં અમારી કરતા જાજુ ઈ ગળચી જાય અમારે વિડીયો બને એની પેલા ખાવાનું ટાઈમ ઘણું ઈ તો વાત છે ઈ જ ખબર ઘરે પડતી. ખાઈને આમ બેનભાઈ ખાતું નથી હું ક્યાં કઈ બોલ્યો ખાતી છે ને તમે બધા ઘરેથી ખાઈને આવજો અમે બહાર ખાઈ લઉં બરોબર. તો રોજ રોજ ભીંડાનું શાક નહીં બને પહેલા કહી દઉં તો કઈ બીજું બનાવો બનાવો તો ખરી કઈ કે બનાવવું તો પૂછ્યું હો મેં કીધું હું બનાવી કે ભીંડાનું શાક બનાવી દે છે. એને પૂછ્યું એને મને શું કીધું ખાલી ભીંડો છે તમે હું કહેવાનું તો બને ને. તો તારે તો પ્રાઇવેટ છે તારે તો હાલે ખાલી એમ કહું ને ફ્રીજમાં બધું હાલે. ભીંડો પડ્યો છે એટલે એમ કે જા છાશ વાળું શાક બનાવી ખાઈ લેવું મનોજ તને કહી દઉં ને હરીને ખાલી આંગળી દેવ છે ને ખાલી ભીંડો નામ આવે એટલે કે બની અને એક વાત કાલ વરે ભીંડાનું ટિફિનમાં બનાવી દઈએ. હા, કહેતા તમારે એક વાત મેં બપોર વાત કરી હતી ને કાલે વાત થઈ હતી કે ક્રિનાલી ટિફિન લઈને હરીને આવશે હા હા એ વાત તો લઈને આવવાની વાત તો હું અહીંયા ગ્રુપમાં આવી જ નથી આ એ કિનાલી ક્યાં છે ઘરે હોતી મજા નથી એને બધી મજા જ છે ઈ બાનું છે એમાં એમ છે એને ખબર પડી ગઈ હતી કે આજ મારા મમરા ભરાવાના છે કે જો ઈ આપણા ઉપર ડિપેન્ડ કરે છે આપણા ભાઈને આપણે કેવી રીતે હાચવવું હું બીમાર હોય એકદમ મને બે માંથી કહેજો કે ક્રિશ અહીંયા મને ખાવાનું દઈ જા નો પોગાડું તો તમે મને કહેજો આ મને રોજ ટિફિન દેવા આવતી રાધુ બીમાર હતી ને તે દવાખાને દવાખાને હું રોજ જાતી ને પૂણા ગામથી જગ્યાએ. આ બેન કહેવાય તેનો મતલબ તું હજી કઈ વાંધો નથી હે તમે બધાને ક્રિશા મારે ના હું તને જોઉં ને ફોટા ઉપાડે બહુ તાણ કરું ને મારી બેન ને મારો ભાઈ એમ એટલે એક્ઝામ્પલ મારે ડાઈ છે, મજા એક જ નથી. સેકન્ડ મજા બધી છે બરાબર એટલે ટિફિન તો બને બધી નકર મજા છે. દેવા તું બોલમાં તું જાણે ઘરે. કોને કીધું મજા નથી બધી મજા હે છે. ક્રિશા એનો મતલબ તું હજી કાલે વારો તો પાડી આવે ગમે મારે તો ત્યારે પડશે. આ હાથે ખોટે ફોન એ નથી કર્યો સમય સમય કી દેર હે મિસ કોલ મારું નથી બેલેન્સ એક મિનિટ મેટર એક ની છે વૈશ્ય બીજા કેમ કૂદે ઈ ન હેડ હોતી મને બધાય પૂછશે. તકલીફ કેમ એને પડે છે એટલે ભાઈ એના ભાઈ એમ નહીં એને એના ભાઈ નું દાજ તો મને મારી બેન નું નો દાજે જાણો સુલા મૂકી જો નીચે. ટ્રોફિક આવશે જ તે. ભલે એનું ના આવે, કામ હોય તો અમે આપણે કાંઈ ગમે એવું માંદા હોય ગમે એવું હોય આપણે રજા પાડીને જઈશ ને તો મારે ઈ જ જોવાનું હતું કે એના કામમાં જાય તો ઈ આવે જ કે ને કામમાં ઈ જોવાનું હતું જોઈ લીધું આદમી. સંજયભાઈ કાલ પર્સનલી માં બ્લોગ માં કીધું તું એ કે કાલ જો હરી ભૂખો રહે મેં કીધું તું ને કાલ હરી ભૂખ્યો રહે જો ને છેવટે તેને ઘરે ઘરે જવું આવવું પડ્યું લે કાલ તો અડધી કલાક તો બાજ હતા તારે મને ફોન કરવાનો આનો અવાજીના ફોન ચાલુ હતા હું બનાવું કહી દીધું પણ થોડી ભાઈ તારી જવાબદારી નથી આમ જો બુટિયા તારી જવાબદારી નહોતી કિનાલી ની જવાબદારી હતી કિનાલી તને કહી એક જ કે તમે જાઓ ટિફિન દઈ આવો એમ કદાચ જો એ ઈચ્છા હોત તો સવારની વાત કરી દઉં રાતથી હા સવારે એને મેં આઈતે ચા બનાવીને ગયો આઈતે હું નાસ્તો કરીને વહી ગયો એને ઉઠાડી નથી કેમ કે હા. તાકાત નથી એને હાવ ઊભી થવાની. અચ્છા. પણ હાચા ખોટે ફોન એ નથી કર્યો કે દીદી મને મજા પણ એને નથી મને હું ફોન નહીં ને આવું. બ્લોગ ખતમ મારતો મારે ના ઈ ચેક કરવાનું હતું ને ચેક કરી લીધું વાત હતી આ. બ્લોગની વાત Really થઈ ગયું ભાઈ હરીભાઈ ના, ના. તકલીફ વાળું થઈ ગયું બ્લોગની વાત હતી બ્લોગની રિયાલિટી વાત હતી હા હતી બ્લોગની વાત ના, ના. બ્લોગની વાત હતી चुप रहना भाई बंद करना तेरा बकवास बंद कर જોઈ લેજે આપણે એમાં ચેલેન્જ એક્સેપ્ટ કરી એને હું કીધું તું મારા ભાઈને ભૂખો નહીં રાખું હું પછી દઈ ત્યાં આવું. વાહેત ના પડી હતી ને. કોઈ ના નહીં, નથી પાડી. ના નથી પાડી. ખોટું હતું ભાઈ ખોટું હતું મેં વ્લોગમાં ચોખવટ કરી હતી કીધું તું ને હરી ભૂખ્યો રહે ઈ ભૂખ્યો રહ્યો ને તે છેવટે થાકીને ઘેરે ગયો કે હવે ઘેર જવા દે કે આ કે ટિફિન ટિફિન આવશે નહીં એટલે એની બેન બેસી ગઈ પાણીમાં વાત થઈ પૂરી પણ તોય હજી તું આગળ વધવાની છો આવશે કે ને એટલે મારે એને પૂછવું તો છે ભાઈ કેમ ભાઈ નો ટિફિન મોકલાવું ભાઈને મારા ભાઈને મારા ભાઈ એને ખબર છે કે હરી ઘરમાં ગરમ જ ખાય ટિફિન નું ડાળું ના ખાય.
ટિફિન દેવા હે નવસારી હું નાથી મગાવતો સ્પેશિયલ અલગ આવની હવે ટિકિટ એક ભૂખો મારે મોકલતી હમણાં. નહીં તો બધુંને ખવડાવી દેતો એય, તું એટલે એનું મોકલતી બેનનું એમ કે છે પૂછવું છે ને એનું શું જ રાખવું છે ના ના સમજાઈ ગયું? એમ કે છે તું મોકલતી નહીં હું મજૂરને ખવડાવી દેતો મજૂર ખાય તંબુરો બે જોવા દે મને ગરીબાઈ ખવડાવે. એ તો જાજુ આવતો એટલે મજૂરને ખવડાવતા ખબર છે ઘરે ટિફિન એમ ભરેલું જાહે તો ગાળવું પડશે તો ક્યાં જાય ખવડાવવું પડે બધું. કાલા જઈ કોઈ પકડે, એમ જઈ હું કેમ પકડે. ગાળું દે, મારે જોવું છે. મારું ભાઈ મારે હું તમને એને એને એક તો ભૂખા હોય ને એટલે આપણે તું ખવડાવી દેતો એને કે બિચારો ભૂખો ન રહે મજૂર. એટલે વાત મને- ફેરવવામાં હો બરાબર મને કદાચ સંજયભાઈ કાલે એવું થયું હતું. એ બુટ્ટીઓ જારે હોય ત્યારે એમ કે ક્રિનાલીને ઓલું કરતો હોય ને આ ક્રિનાલી નામ ઊંચું કરે જોજો આજ પૂછડું તો ઊંચો કરશો આજ પૂછડું ઊંચો કરશો આજે ભૂલ એક્સેપ્ટ કરે હું શું કરી લેવા દેવા. તું કામ તો જો પાછું એક વધારે આવી ગયું છે થેપલા અને બેનભાઈનો વહીવટ હતો આ શું છે થેપલા ને દહીં છે કે માખણ છે ખાવાનું જ છે જોઈને આ ભીનાનું માથું ભાંગે એવું ખાવું. અમે ખાવાનું ખાવાનું એટલે મેં દેખાવું અમારા બેનભાઈના વહીવટ રોજ રોજ એમાં બહારનું કઈ ખાવાનું હું કેમ રોજ ભીનાનું ખાવ તો સંભળાઈ દેતા રોજ બહારનું ખાતી એને કઈ કોઈ નહીં રોજ બહારનું નથી ખાતો ઘરે કાલે ખાધું બનાવવું હતું. ગઈકાલે ખાવું તું કોમથી ખાધું તું, કઈ બાકી નહીં. હા, એ ગઈકાલે તે ખાધું તું મેં હું ખાધું તું હા. ગઈકાલે? કેમ ખાધું હા તું. ઈ તો ઈ બુધવાર ગયો તો. હા મને પરાણે ખવડાવ્યો તો બન્યું પાંચ નહોતું. રોટલી ઘરે ખાઈ નહોતું લેવું બન્યું તો એટલે ઈ તો ઘરે નહોતું બન્યું એટલે ઈ તો ના પાડી હતી કે મારે હાટું નો બનાવતી એટલે નહોતું તારી હાથ સુધી તારે ઢોસો ખાવો તો એટલે. રાવ ને હવે એક ભીખો મારી હમણાં હાલી હું નીકળા હવે ખાવા દો ખાઈ લે બીજું હું તારી જેવું કોણ થાય પોતાના બેનભાઈનો વહીવટ આવ્યો ને તો એમને એનો હાથ ક્યાં પકડ્યો ભાઈ નહીં ખાતી એમ હા હે એ ખુલ્લી ડીશ પડી છે. ભાઈ ક્રિશા તો ઓલરેડી ખાય જ છે ઈ બહારનો ક્યાંની એમ કીધું ખાવા દ્યો એમ ઓલે કેમ હાથ મેં ઈ તો કઈ પકડી થોડુંક વધારે ખાય ને બાદ તો હજમ થઈ જાય ને થોડુંક એમ. તોય હજમ થઈ જાય એવું બધી કરો ને. અને બાજુ ગાય બાજુ ઘરે ખાય તો જઈને બાંધી હું એની કરતા અત્યારે બાદ લઈ લે પતે ને એમ. તો તોય ખાઈ લે બરાબર હું કાંઈ ખૂણામાં આમ ખંતાઈને બેસી નહીં જાઉં ભૂખી જોઈએ. આપણા મી ન ખાવતું. જોઈએ વાંધો જ હશે ભાઈ બધી બાઈ વચ્ચે ન હોય ને બાઈ ઘરમાં બેસી જાય મોઢું ચડાવીને ન બે પેટ ભરીને બેસી બર્ગર પિઝા એવું ખાઈને એટલે તો હરી ઓલો સુનો ચાલુ કર્યો મેરે બાબુ ને ખાના ખાયા બાજવાની તાકાત આવે બિહાઈન્ડ થોડી બાજુ જાય બીજું કઈ બામની બાયુને બાજુ ઈ જ મેન કામ છે खराब हो जाएगा मैं माँ ગામની ની તારી એટલે તું ગામની બાઈ રે બાધે છો એમ જ એ હોય છે જ ને આવી હા નથી રોજ ઓબા લેતો હા ઈ તો લે જ છે હું તો લાવો જ છું ભાઈ એને